કેશોદ બન્યું રામમય। શહેરીઓ મંદિરો સુશોભિત કરીને વિવિધ કાર્યક્રમો યોજાયા। અયોધ્યા ખાતે નામદાર કોર્ટના આદેશ પછી રામલલ્લાને નિજ મંદિરમાં બિરાજમાન કરવા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમગ્ર દેશમાં અનેરા ઉત્સાહથી ઉજવવામાં આવે છે। ત્યારે કેશોદ શહેર તાલુકામાં પણ રામ ભક્તો દ્વારા ઐતિહાસિક દિવસ બનાવવા ઉત્સાહથી ઉત્સવ ઉજવવા તડામાર તૈયારીઓ સ્વયંભૂ ચાલુ કરી હતી। ત્યારે કેશોદના વિવિધ વિસ્તારોમાં વેપારીઓ અને રહીશો દ્વારા ધજા પતાકાઓ બાંધીને સુશોભિત ગેટ ઊભા કરીને રાત્રિના આકર્ષક લાઇટિંગ ગોઠવવામાં આવતા દિવાળી જેવો માહોલ ઊભો થયો હતો। કેશોદના જુદા જુદા વિસ્તારમાં આવેલા ધાર્મિક સ્થળો પણ શણગારીને ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। કેશોદના મુખ્ય માર્ગો પર વ્યવસાયિક સ્થળોએ અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બેનરોના હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા। ત્યારે કેશોદના વિવિધ વેપારી સંગઠનો દ્વારા ધંધા રોજગાર બંધ રાખવાનું પણ જાહેર કર્યું હતું। ત્યારે 2 દિવસ સુધી સમગ્ર શહેરમાં બાઇક રેલી, શોભાયાત્રા, સત્સંગ, રામધૂન, રામાયણ, ચોપાઈ પાઠ ઉપરાંત હોમાત્મક યજ્ઞોનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે કેશોદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અયોધ્યા ખાતે રામ મંદિર નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવેલ તે દિવસે સંકલ્પ કર્યો હતો કે દર શનિવારે શહેરના ધાર્મિક સ્થળો પર હનુમાન ચાલીસા અને સત્સંગ કરવામાં આવશે। જેના અન્વયે પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે 181મો સંકલ્પ શનિવારે શ્રી રામ મંદિર ખાતે હનુમાન ચાલીસા અને સત્સંગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે કેશોદના પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોડી પોલીસ સ્ટાફ સાથે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરીને શાંતિપૂર્ણ માહોલમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવે તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। जय श्री राम। हूँ विशाल सोलंकी, विश्व हिंदू परिषद प्रमुख, केशोद शहर। 22 जान्युआरीના દિવસે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। તેમના ભાગરૂપે કેશોદની અંદર પણ દિવાળી જેવો માહોલ ઊભો કરવામાં આવ્યો છે અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરો દ્વારા જાહેર માર્ગો પર લાઇટથી સુશોભન અને ભગવા ધ્વજથી સુશોભન કરેલું છે। એવી જ રીતે તમામ હિન્દુ સમાજે ઘરે ઘરે અને પોતપોતાના બિલ્ડિંગો ઉપર પોતપોતાની શેરીઓમાં લાઇટથી સુશોભન અને ભગવા ધ્વજથી સુશોભન કરેલું છે। અયોધ્યાની અંદર જેવો મહોત્સવ ઉજવાય છે એવી જ રીતે કેશોદની અંદર પણ લોકોએ સ્વયંભૂ અયોધ્યા જેવો માહોલ ઊભો કરેલો છે। પછી આપણે બીજી દિવાળી ઉજવવા જઈ રહ્યા છે, દિવાળી જેવો માહોલ ઊભો થયો છે। એટલે એના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આજે રામ મંદિર ખાતે હનુમાન ચાલીસાના પાઠ અને રામધૂનનું આયોજન કરેલું છે। એમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધેલો છે। તમામ લોકોનો અમે આભાર માનીએ છીએ। આવી જ રીતે વિશ્વ હિન્દુ પરિષદના તમામ કાર્યકરોમાં સાથ અને સહકાર આપો એવી અપેક્ષા સાથે જય શ્રી રામ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।